ધોરાજીના ગાંધીવાડી ખાતે વિનીત વંદનના પુસ્તકનું ભવ્ય વિમોચન। નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિમય રહેલા પ્રકાશભાઈ કામદારે રચ્યું નવું સાહિત્ય। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે પ્રેરણાદાયક માહોલમાં વિનીત વંદનના પુસ્તકનું વિમોચન સમારોહ યોજાયો હતો। મૂળ ચોરવાડના વતની અને હાલ ધોરાજી નિવાસ સ્થાન ધરાવતા શ્રી પ્રકાશભાઈ કામદારે આ પુસ્તકનું સર્જન કર્યું છે। શ્રી પ્રકાશભાઈ કામદાર સરકારી સેવામાં ફરજ બજાવતા હોવા છતાં પોતાની ફરજની સાથે સાથે પોતાની માતાની અતૂટ સેવા કરી ઉત્તમ પરિવાર ધર્મ નિભાવ્યો હતો। પોતાની નોકરીના વર્ષો પૂર્ણ કરી તેઓ હાલ નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે। પરંતુ કહેવત છે ને કે નિવૃત્તિ એટલે પ્રવૃત્તિનો અંત નહીં। આ કહેવતને સાર્થક કરતા પ્રકાશભાઈએ નિવૃત્તિ બાદ પણ પોતાની કલમનો સાથ છોડ્યો નહીં અને સાહિત્ય સર્જન તરફ વળીને વિનીત વંદન નામના સુંદર પુસ્તકનું નિર્માણ કર્યું। ધોરાજીની જાણીતી ગાંધીવાડી ખાતે યોજાયેલા આ વિમોચન સમારોહમાં સાહિત્ય પ્રેમીઓ, અગ્રણીઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રકાશભાઈના આ સાહિત્યિક પ્રયાણ તેમજ માતૃભક્તિ અને કર્તવ્યનિષ્ઠને બિરદાવી હતી અને શુભેચ્છા પાઠવી હતી। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટની, ડીજી ન્યૂઝ, ધોરાજી। માણસ તરીકે એની સાથે કલ્પનાશીલ વિચારો એ વિચારોને જીવનમાં ઉતારવા, પુસ્તકમાં કાગળ ઉતારવા એ મોટી વાત છે। બધા માણસો નથી કરી શકે। એ જેને કુદરતી બક્ષિસ મળી હોય અથવા એને કોઈ પ્રેક્ટિસ મળી હોય, પહેલેથી જન્મથી જ શક્તિ મળી હોય તો એ લોકો એવું કરી શકે। આપણે જોઈએ છીએ કે આપણી પાસે હિન્દુસ્તાનમાં ક્રાંતિકારી માણસો મોટા બધા થિંકર કર્યા, એ બધા ઘણા જ્યાં કોઈ પણ દેશ કે વિચારને આચારમાં મૂકવો, વિચારને પુસ્તકમાં મૂકવો એ બહુ મોટી વાત છે। કારણ કે વિચાર છે એનામાં એક જબરદસ્ત બધી તાકાત છે। એ માણસને નીચે પહોંચાડી શકે છે અને ગમે તેટલું ઊંચું પણ લઈએ। અને જોશું હિન્દુ ફિલોસોફી કે જૈન ફિલોસોફી એટલી બધી વિચારી છે એ વિચારો કરે છે। વધારેલા મહેમાન શ્રી આપણા વડીલ એવા ઠાકર સાહેબ, એમને હું પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આવકારું છું। એવા બીજા એવા અરુણભાઈ સાહેબ, એમને પણ હું આ કાર્યક્રમમાં આવકારું છું। પછી મહેશભાઈ આચાર્ય સાહેબ, એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ છે, એમને પણ હું આવકારું છું। શર્મિલાબેન આચાર્ય, એ પણ એ પધારેલા છે, તો એ પણ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં એને પણ હું આવકારું છું। અને વિવેકાનંદ પરિવારના મહોદય અને કેપ્ટન એવા રાજુભાઈ, મારા પિતાશ્રી, એમને પણ આ કાર્યક્રમની અંદર હું આવકારું છું। અને પુસ્તક વિમોચન કાર્યક્રમ ખરેખર પુસ્તક ઘડાવવું જોઈએ અને પુસ્તક છે હંમેશા એના શબ્દોથી અને એમાં જે જ્ઞાનનો પ્રકાશ પાડેલો છે એવા પ્રકાશભાઈ કામદાર સાહેબ, એને સરસ મજાનું પુસ્તક છે આખું બનાવેલું છે, એના વિચારો રજૂ કરેલા છે। તો એ પુસ્તક વિશે થોડું પ્રકાશભાઈ કામદાર સાહેબ એ પણ થોડું આપને કહેશે કે પુસ્તક કઈ રીતે સર્જન થયું અને પુસ્તકોના વિચાર આવ્યા ક્યાંથી। અને હકીકતમાં એ પુસ્તક સિવાય એની પાસે ઘણું બધું જ્ઞાન હોય છે। અમે ઘણીવાર જ્ઞાનની ચર્ચાઓ કરતા હોય, એની અંદર કામદાર સાહેબ છે ઘણા બધા ઇતિહાસને લગતા ઘણું બધું અમને બહુ વિસ્તૃત છે કહેતા હોય છે અને એની પાસેથી ઘણી બધું અમને જાણકારી મળતી હોય। તો એના જે વિચારો છે પુસ્તકની અંદર જ્યારે પ્રકાશ પાડેલા છે, તો એ પુસ્તક છે જ્યારે અમે વાંચશો ત્યારે અમને ખૂબ આનંદ પણ થશે। એટલે પ્રકાશભાઈ કામદાર સાહેબને કહું કે પુસ્તક વિશે થોડું અમને જ્ઞાત કરે। પ્રકાશભાઈ આજથી 5 વર્ષ પહેલાં જ મને એનો અહીંયા ધોરાજીમાં નિવાસ થયો અને મને પરિચય થયો
મારા પહેલા મિત્ર એનું હું થયો હા પ્રકાશભાઈ. હા ઉપાશ્રય અમે ઉપાશ્રયની અંદર સાથે સાથે જ અમે બેસીએ છીએ. એટલે પ્રકાશભાઈની સાથે મારે અવારનવાર બધી ઘણી બાબતમાં ચર્ચા થતી ત્યારે મેં છે ને ઘણું જાણ્યું કે આ પ્રકાશભાઈ છે ને કોઈ સાધારણ વ્યક્તિ નથી. ખૂબ સાધારણ પ્રકાશભાઈ છે. છે ને એ એક વિદ્વાન વ્યક્તિ છે, એક બાવસ વ્યક્તિ છે અને સાચું કહું તો ક્રિકેટની ભાષામાં એક ઓલરાઉન્ડર વ્યક્તિ છે. સમજ્યા? કારણે અધિકારી તરીકે સેવા બજાવી છે ગવર્મેન્ટમાં અને એને ગવર્મેન્ટને ઘણા ફાયદા કરાવ્યા છે. મને લાગે પર્યટન વિભાગમાં એ હતા પ્રવાસનમાં અને આ વ્યક્તિ એટલી બધી બાવસ હતી કે જુદા જુદા ક્ષેત્રમાં એની જરૂર પડતી હોય ગવર્મેન્ટને એટલે એને 38 વર્ષમાં 28 વખત ફેરવા અને બધે એને સફળતા પ્રાપ્ત કરી. અને પ્રકાશભાઈ એટલું અમુક વસ્તુ જે મેં કીધી કે પ્રકાશભાઈ તો એની સર્વિસ માટે કીધી પણ એ સિવાય નિવૃત્તિની અંદર એક વખત મને એને ઘેરે ઓલું બતાવ્યું હતું આ જૂના કાગળ બધા. તો મને એ વખતે કોઈ એટલી બધી ઓલી નહોતી કે પ્રકાશભાઈ મેં હું થોડું ભેગું કરવાનો માણસ છું એમ પ્રકાશભાઈએ કર્યું હોય. પણ પ્રકાશભાઈની આટલી બધી આજે જે મોટું મોટું પુસ્તક એક બહાર પાડ્યું છે ત્યાં સુધીની મને એટલી બધી ખ્યાલ નહોતો કે પ્રકાશભાઈ અને ખરેખર પ્રકાશભાઈ કામદાર કુટુંબમાં તો પ્રકાશ પાડ્યો છે. અમારા ધોરાજી જૈન સમાજમાં પણ પ્રકાશભાઈ પ્રકાશ પાત્ર છે. ગમે ત્યારે મહારાજ મહાસતીજી આવ્યા હોય પધાર્યા હોય ત્યારે આમને બોલવા ઊભા કરીએ ને એટલે પછી અમે બાકીના બધા છે ને શાંત થઈ જાય. અમારું પછી કોઈનું કાંઈ ઓલું ન હાલે અને મહારાજ મહાસતીજી આમને જ દેખે પછી પ્રકાશભાઈ ઓલું તમે બોલ્યા હતા એ હું હતું ઓલું હું વરસ હતો. તો આટલી બધી એક પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે હું એને જોઉં છું. એમને એક સમયને સ્થળ મળે અને એને પ્રોત્સાહન મળે એટલું થોડુંક ઓછું મળ્યું છે આ જીવનની અંદર. જો એ મળ્યું હોય તો અત્યારે અહીંયા બેઠાય ન હોય. આવી વ્યક્તિએ એમના જીવનમાં પ્રવૃત્તિ કરી અને થોડું રોજ એનું લખતા જાય અને એ આખું પુસ્તક બહાર પાડ્યું હોય. આમ તો મને થોડો ઘણો એના સ્વભાવનો ખબર જ છે કે એની પાસે બહુ સાહિત્ય ઊંચું જ હોય છે, એમ વેરણાવાળું જ હોય છે.